રાજકોટના ખંડેરી ગામ નજીક ગુજરાતની સૌથી મોટી એમ્સ હોસ્પિટલ બની રહી છે। ત્યારે હાલ એમ્સની 5 જેટલી બિલ્ડિંગનું કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું। ત્યારે આગામી દિવસોમાં અન્ય બિલ્ડિંગોનું પણ કામ શરૂ કરવામાં આવ્યું હતું। રાજકોટના ખંડેરી ગામ નજીક ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એમ્સ હોસ્પિટલ અંદાજિત 1195 કરોડના ખર્ચે 200 એકરમાં 750 બેડની આ એમ્સ હોસ્પિટલ બની રહી છે અને એમાં હાલ 17 બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે। ત્યારે 17માંથી 9 બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરી દેવામાં આવ્યો છે। પૂરજોશમાં હાલ એમ્સનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને બીજા 8 જેટલા પ્લાન ટૂંક સમયમાં જ મંજૂર કરવામાં આવશે। ત્યારે હાલ હોસ્ટેલ તેમજ મેડિકલ કોલેજની બિલ્ડિંગનું કામ પણ પૂરજોશમાં શરૂ થઈ ચૂક્યું છે। સાથે સાથે અન્ય બિલ્ડિંગોનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે। સાથે જ જમીન લેવલનું કામ પણ 60% જેટલું પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે 2022 સુધીમાં એમ્સનું કામ પૂર્ણ થશે તેવું અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે। વધુમાં HSCના ચીફ જનરલ મેનેજર રાજીવ ત્યાગીએ જણાવ્યું હતું કે 5 જેટલી બિલ્ડિંગોનું તેજીથી કામ શરૂ થઈ ચૂક્યું છે અને આ બિલ્ડિંગનું કામ 1 વર્ષમાં પૂર્ણ થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી અને બાકી બિલ્ડિંગની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં મંજૂરી મળ્યા બાદ તે બિલ્ડિંગોનું કામ પૂરજોશથી શરૂ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી। HSCની દ્વારા ભારતના મોટા ભાગના એમ્સમાં કામ કરી રહી છે અને જલ્દીથી રાજકોટ એમ્સ પણ બની જાય તેવી આશા HSCના અધિકારીઓએ વ્યક્ત કરી હતી, જેમાં ભારત સરકાર રાજ્ય સરકારના અધિકારીઓ એમ્સના સપોર્ટ કરી રહ્યા છે। ત્યારે એમ્સનું કામ પૂરઝડપે હાલ ચાલી રહ્યું છે અને 1 વર્ષમાં मोटा भागનું કામ પૂર્ણ થઈ જાય તેવી આશા વ્યક્ત કરી है। एम्स के प्रोजेक्ट के लिए हमें राजकोट अर्बन डेवलपमेंट अथॉरिटी से भरपूर सहयोग मिल रहा है, लेकिन साथ ही साथ वो हमारे हर ड्राइंग का उचित तरीके से निरीक्षण कर रहे हैं और ये मैं बताना चाहूँगा कि 17 डिज़ाइंस जो हमने सबमिट की हैं उसमें से 9 डिज़ाइंस की मंजूरी हमें मिल चुकी है। प्रोसीजरल मंजूरी बाकी है, बाकी वो कन्वे कर दिया गया है। कुछ दिनों में उम्मीद है कि हमें 9 बिल्डिंग की मंजूरी मिल जाएगी और उस पर कंस्ट्रक्शन का काम शुरू कर देंगे। રાજકોટ માં એમ્સનું કામ છે તે પૂરજોશથી શરૂ થઈ ગયું છે અને હાલ હું એમ્સની સાઇટ પર ઊભો છું ને ત્યાં જોઈ શકાય છે કે કન્સ્ટ્રક્શન સહિતનું જે કામકાજ છે તે શરૂ થઈ ગયું છે। 31મીએ તેઓનું મુહૂર્ત છે તે થવા જઈ રહ્યું છે અને હાલ એમ્સનું જે કામ છે તે પૂરજોશથી શરૂ થઈ ગયું છે। જે બિલ્ડિંગો 9 જેટલી 19માંથી 9 જેટલી બિલ્ડિંગોને પણ મંજૂરી મળી ગઈ છે ને હાલ જોઈ શકો છો કે ધીમે ધીમે બિલ્ડિંગોના કામ પણ શરૂ થવા લાગ્યા છે। સાથે સાથે અનેક જે કન્સ્ટ્રક્શન અનેક બિલ્ડિંગો છે તેઓના પણ કામ છે તે પૂરજોશમાં છે તે શરૂ થઈ રહ્યા છે। જે રીતે વાત કરવામાં તો આગામી 2 વર્ષમાં છે તે એમ્સ છે તે તૈયાર છે તે થોડી 50% જેટલી તૈયાર છે તે કરી દેવામાં આવશે। સાથે સાથે અહીંયા જે હોસ્ટેલ કહી શકાય ગર્લ્સ કે પછી કોલેજ કહી શકાય એમ્સ માટેની તેનું કામ છે તે હાલ પૂર જોશમાં છે તે શરૂ થઈ ગયું છે અને સીધા દ્રશ્યો છે તે આપને બતાવી રહીશું કે કઈ રીતે છે તે હાલ કામકાજ છે તે એમ્સનું ચાલી રહ્યું છે। સાથે સાથે વડાપ્રધાન છે તેઓ પણ એ લોકાર્પણ કે કહી શકાય કરવાના છે, ખાસ મુહૂર્ત કરવાના છે, તેને લઈ પણ તૈયારીઓ છે તે પૂર જોશમાં છે તે હાલ થઈ રહી છે અને સીધા દ્રશ્યો છે તે હું એમ્સની સાઈડના છે તે બતાવી રહ્યું છું કે કઈ તૈયારીઓ છે તે એમ્સ છે તે એની જે પ્રગતિ છે તે કઈ રીતે છે તે કામની ચાલી રહી છે તેના દ્રશ્યો છે તે બતાવી રહ્યું છે। ધીમે ધીમે જે રીતે કામકાજ છે તેવું પણ છે તે આગળ વધી રહ્યું છે અને આગામી 2 વર્ષમાં એમ્સ છે તે પૂર્ણ પણ કરી દેવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે।